નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. રહેણાંક મકાનોનો ઉપયોગ પીજી કે હોસ્ટેલ તરીકે કરીને તગડી કમાણી કરતા લોકો માટે માઠા સમાચાર આવે છે. ઘરમાં પીજી કે હોસ્ટેલ ચલાવતા મકાન માલિકો પાસેથી વડોદરા મહાનગરપાલિકા હવે રહેણાંકને બદલે કોમર્શિયલ ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહી છે. વડોદરા શહેર શૈક્ષણિક અને ઔદ્યોગિક હબ હોવાના કારણે બહારથી હજારો વિદ્યાર્થીઓ અને નોકરિયાતો અહીં રહેવા આવે છે. ઘણા મકાન માલિકો હોસ્ટેલના બદલે પીજી સુવિધા આપીને એક જ ઘરમાં અનેક લોકોને ભાડે રાખે છે. અત્યાર સુધી આ મિલકતો રહેણાંક વેરો ભરતી હતી, પરંતુ હવે પાલિકાના રેવન્યુ વિભાગે નિયમો કડક બનાવ્યા છે. રેવન્યુ વિભાગના નવા પરિપત્ર મુજબ જો મકાનમાં 3 થી 4 કે તેથી વધુ લોકોને ભાડે આપવામાં આવ્યા હશે તો તેને હોસ્ટેલ કેટેગરીમાં ગણી કોમર્શિયલ વેરો લાગુ પડશે. પાલિકા દ્વારા દરેક વોર્ડ કક્ષાએ આવી મિલકતોનો સર્વે કરવાની સૂચના આપી દેવામાં આવી છે. વડોદરા શહેરની અંદર જે રહેણાંક મિલકતો જે છે એને ભાડે આપવાના પ્રસંગે જો એક જ ફેમિલી એનો યુઝ કરતો હોય તો તેવા સંજોગોમાં ભાડુઆત તરીકેનો વેરો આકારણી કરવામાં આવતો નથી, એટલે કે રહેણાંક તરીકે જ આકારવામાં આવે છે. પરંતુ આવી કોઈ પણ મિલકત ને જો પેઇંગ ગેસ્ટ તરીકે પીજી તરીકે ઉપયોગ કરવામાં આવતો છે તેવા મિલકતોને કોમર્શિયલ ઉપયોગ ગણીને તેની કોમર્શિયલ ધોરણે આકારણી કરવાની ફરજ પડશે. આ માટે આવનારા સમયની અંદર દરેક વોર્ડ કક્ષાએથી આ પ્રકારની કામગીરી કરવા ત્યારથી પરિપત્ર કરવામાં આવશે અને તેવી મિલકતોની કોમર્શિયલ ધોરણે આકારણી કરીને વેરા બિલની વસૂલાત કરવામાં આવશે. સર, કોઈ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અથવા તો કોઈ કયા પ્રકારની સૂચના આપવામાં આ પ્રકારના રહેણાંક મિલકતોમાં જો કોમર્શિયલ એક્ટિવિટી થતી હશે, પીજી તરીકે ગણાતી હશે અને તો ઉપયોગ કરાતો હશે તો તેવા મિલકતોને હોસ્ટેલ તરીકે ગણીને આકારણી કરવાની નીતિ વડોદરા મહાનગરપાલિકા પ્રત્યેથી અમલમાં છે જ, પરંતુ ખાસ કરીને આને વધુ એક્સટેન્સિવલી કરી શકાય તે માટેથી એક અલગથી પરિપત્ર કરવામાં આવશે અને આવા મિલકતો આઈડેન્ટિફાઈ કરીને તેના કોમર્શિયલ ધોરણે આકારણી કરીને વેરા બિલ વજવણી કરવામાં આવશે. હાલ સુધીમાં કોર્પોરેશનની હેઠળ આવતી કેટલી કોઈ મિલકતો એવી ખરી છે પીજી હેઠળ રાખતા હોય ને જેમની પાસે આપણે વેરા વસૂલતા હોય? એ તો હવે વોર્ડ કક્ષાથી માહિતી મળી શકશે, પરંતુ આ સ્ટેન્ડિંગ ઓર્ડર છે ને આ કોઈ પણ પ્રકારની મિલકતો જેમાં કોમર્શિયલ ઉપયોગ થતો હોય કે હોસ્ટેલ તરીકે ઉપયોગ થતો હોય તેમાં કોમર્શિયલ તરીકે આકારણી કરવાની નીતિ અમલમાં છે જ, પરંતુ વધારે આને એક્સટેન્સિવ કરવા માટે હવેથી પરિપત્ર કરવામાં આવશે. ક્રાઇટેરિયા શું હોય છે કે જે પીજીમાં જે રાખતા હોય એનું ક્રાઇટેરિયા શું હોય છે, એ લોકોનું પ્રોસેસ શું હોતો હોય છે સપોઝ કરાવવું હોય? ના, એટલે કોમર્શિયલમાં અત્યારે અમારે લોકોને રેસિડેન્સ પ્રોપર્ટી હોય અને કોઈને ભાડે આપે તો અમે રેસિડેન્સ તરીકે જ આકારણી કરીએ છીએ અને કોમર્શિયલ આકારણી કરતા નથી. પરંતુ જો પીજી તરીકે ઉપયોગ કરતા હોય તો તેવા મિલકતોને આપણે એને હોસ્ટેલ તરીકે ઉપયોગ કરીને કોમર્શિયલ દ્વારા આકારણી કરીશું. અત્રે નોંધનીય છે કે જો કોઈ મકાન માલિક માત્ર એક જ ભાડુઆતને આખું મકાન ભાડે આપ્યું હશે તો તે કોમર્શિયલ ગણવામાં આવશે નહીં. પાલિકાના આ નિર્ણયથી ખાસ કરીને વિદ્યાર્થીઓ અને પીજી સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે વેરો વધવાના કારણે પીજીના ભાડામાં પણ વધારો થવાની શક્યતા છે. પાલિકાની આ ઝુંબેશથી કોર્પોરેશનની તિજોરીમાં કેટલી આવક વધી છે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.